જ્ઞાન અને વૈરાગ્ય નામના એના બે દીકરાઓ વૃદ્ધ થયા. નારદજી ભક્તિ મહારાણીને મુલાકાત કરીને કહે છે, કેમ રડે છે? કે મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ છે. વેદ ઘોષ કર્યો, ગીતા પારાયણ કર્યું, પણ એના બે દીકરા ઉભા ન થયા. નારદજીએ પોતાના પિતાને પૂછ્યું કે ધરતી ઉપર એક યુવાન મહિલા, એના બે પુત્રો વૃદ્ધ થયા છે, એ યુવાન કેવી રીતે બને? બ્રહ્માજીએ કહ્યું, તમે એને ભાગવતની કથા કહો. નારદજી આવીને ભાગવતજીની કથા કહી અને ભક્તિ મહારાણીના બે પુત્રો યુવાન થયા. આપણે પણ કથા સાંભળીએ ને ત્યારે આપણા જે બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય હોય ને એ વખતે યુવાન હોય છે. વળી કથા છૂટી જાય એટલે વળી ગ્રહડા થઈ જાય છે. નારદજી જેવા સદગુરુ મળે તો જે જ્ઞાન અને વૈરાગ્ય નામના જે પુત્રો વૈરાગ્ય અને જ્ઞાન એ વૃદ્ધ થવાને બદલે યુવાન રહે. જો કોઈ સમર્થ ગુરુ મળે આપણને. ગુરુના બે પ્રધાન લક્ષણ છે, એક શ્રોત્રિય અને એક બ્રહ્મનિષ્ઠ. ઘણી વાર શ્રોત્રિય હોય એ બ્રહ્મનિષ્ઠ ન હોય, ને બ્રહ્મનિષ્ઠ હોય એ શ્રોત્રિય ન હોય. પણ છતાં આપણે આપણા દેહને સુગરા કેવરાવા માટે એક પ્રકારની ચેલા ચાલુ રીત પકડી અને ગમે તેની પાસે મસ્તક ઝુકાવી અને મંત્ર દીક્ષા લઈને કંઠી બંધાઈ લઈ કે આ અમારા ગુરુ છે. અખો કહે છે, અખા દેહ તો સુગરો ભયો, પણ વિચાર તો નુગરાનો નુગરો રહ્યો. આપણને ગુરુ તો દેહને થાય છે, પણ વિચાર તો નુગરાનો રહ્યો. એટલે કબીર એક વાત વધારે બળ દઈને કહે છે કે આપણે કોઈના શિષ્ય તો બની જઈએ, પણ ત્રણ વાત જતી નથી. એટલા માટે કહ્યું કે પારસ કે સંશે કંચન ભઈ તલવાર, પણ તીનો બાતા ના ગઈ માર ધારને આકાર. ત્રણ વાત તો એની એ જ રહે છે. એમાં જેસલજી પણ ત્યાં આવીને ઉભા રહી ગયા એક સમયે. ભલે કદાચ જેસલજી તોરલને ગુરુ બનાવી અને દીક્ષિત થયા હોય, તોરલના વસ્ત્રો પણ ધોઈ નાખવાનું સામર્થ્ય આવી ગયું એનામાં. આટલો બધો શરણાગત ભાવ આવી ગયો તો જેસલજી. અને કાળ જાળ બારવટીઓ, ત્યાંની સમગ્ર કચ્છની ધરા જેનાથી નામ સાંભળતા ધ્રુજે, એ શરણાગત કોઈ ગુરુના ચરણમાં બેસી અને બિલકુલ શરણાગત થઈ અને પોતે નિરહંકારી બની ગયા, અભિમાન રહિત થઈ ગયા. ત્યાં સુધી અભિમાન કે પોતાના મસ્તક ઉપર પોતાના ગુરુ મહારાજના કપડા યાને મહિલાના કપડા ધોવા જાય અને લોકો વાતો કરે છતાં જે જઈ શકે, આટલી સામર્થ્યતા આવી ગઈ. પણ જયારે સધીરાને ત્યાં જવાની વાત આવીને ત્યારે એ જ જેસલજી હાથ લઈ ગયા તલવાર. તોરલ હજી હાથ તલવાર ચલાવતા ભૂલ્યો નથી. ભલે માળા પકડી લીધી, પણ હાથ તો તલવાર ઉપર તો પણ વયો ગયો. એટલે કબીર કહે છે કે તારસ કે સંશે કંચન ભઈ તલવાર, પણ તીનો બાટા ના દે બાર બાર ને આકાર. એ તો ઈના ઈ જ રહે છે. ત્યારે ગુરુમાંથી એકવાર આંતર સદગુરુ જાગી જાય ત્યારે કહે છે, સદગુરુ સોના અને જ્ઞાન હથોડી હાથ, તો તીનો ભાતા ચલ ગઈ માર ધાર ને આકાર. સોની રૂપું કોઈ પારખ, કોઈ પારેખ હોય, જીવાત્માને પારખી શકે. આમાં ઘણા પ્રસંગો આવશે. નારદજી પણ ધ્રુવજીને દીક્ષિત કરે છે. અરે જેને આજ સુધી નાના બાળકથી માંડીને વૃદ્ધ થઈ ગયા હોય, 100 વર્ષની ઉંમર, તો પણ જેને જેનું નામ યાદ છે એ વાલીઓ. એ વાલિયાને વનની અંદર નારદજી મળ્યા અને દીક્ષિત થયો.
મને નથી લાગતું ત્યાં કઈ પાઠ માંડ્યો હોય કંઠી બાંધી હોય. કે હાલે આ તુલસીની માળા ને હાલે આ રુદ્રાક્ષની માળા, હાલો પાઠ માંડો તમને દીક્ષિત કરી દેવી, એવું લાગતું નથી જંગલની અંદર. આપને લાગતું જ ભલે, પણ મને શાસ્ત્ર ના પાડે છે કે આવું કઈ કર્યું નહીં હોય. પણ વાલિયામાંથી વાલ્મીક ઋષિ થઈ ગયા. લાગે છે કંઠી હશે, નારદજીની જોડીમાં હશે એવું લાગે છે. એમ જોડીમાં કંઠી હશે ને પહેરાવી દીધી છે. પણ ઘટના ઘટ ગઈ. અરે એની ક્યાં, એ તો કદાચ આપણને એમ લાગે બહુ જૂની વાત છે, પણ આપણે 2500 વર્ષ પહેલા ચાલ્યા જઈએ તો મહાત્મા યાની ભગવાન બુદ્ધ ચાલ્યા જાય છે. અને જંગલમાં જતા જતા કોઈએ કહ્યું તમે ક્યાં જાઓ છો એ જંગલમાં? એ કે કેમ? એ કે એ જંગલની અંદર અંગુલીમાલ નામનો લૂંટારો રહે છે. તો શું? છતાં બુદ્ધ જાય છે. અરે તમે જશો તો એ તમને મારી નાખશે. છતાં બુદ્ધ જાય છે. અને કદાચ મોતથી ડરે તો બુદ્ધ પણ કેમ કહેવાય. અને બુદ્ધ ચાલ્યા જાય છે. એમાં અંગુલીમાલ નામનો લૂંટારો, ઘાતકી સ્વભાવ, એને કીધું કે મહાત્મા ઉભો રહી જા. એ તો હું વ્યાસગાદી છે એટલે બોલું છું મહાત્મા, નહીતર એ શું પ્રયોગ કર્યો છે શબ્દોનો આપ બધા ગોઠવી લે કે અંગુલીમાલ શું બોલ્યો છે. તો વ્યાસગાદી છે એટલે મહાત્મા વાપરું. એ મહાત્મા ઉભો રહી જા. બીજી વાર કહ્યું, અરે મહાત્મા હું તને કહું છું ઉભો રહી જા. ત્યારે બુદ્ધ એક જ વાક્ય બોલ્યા કે હે અંગુલીમાલ, હું તો ક્યારનો ઉભો રહી ગયો, હવે તું ઉભો રહી જા. એક જ વાક્ય બોલ્યા. એને કહેવાય વચન વિવેકી નરને નાય. ઈ વચન એક જ વાક્ય બોલ્યા. સંભળાણો ઈ શબ્દ છે, સમજાણો તો તીર. સંભળાણો ઈ શબ્દ છે, સમજાણો તો તીર. માનો તો મંત્ર છે, ઉલ્લંઘે લખન લકીર. સંભળાણો ઈ શબ્દ છે. દ્રૌપદીજી શબ્દ જ બોલ્યા હતા, આંધળાના આંધળા. એ શબ્દ હતો. અરે આ વ્યાસગાદી નથી કે આ કોઈ હું તમારો શિષ્ય નથી કે કોઈ તમે હું તમારો સત્સંગી નથી, તમે મને આ વાત કરો છો. હે અંગુલીમાલ, તું મને મારે એના પહેલા મારી એક વાત પૂરી કરે ને તો તને મહાન કહું. હા બોલો જલ્દી, શું છે? એ કે તું જે વૃક્ષની નીચે ઉભો છે એના 5 પાન મને આપને તો તું મહાન. પેલો ઘાતકી સ્વભાવનો માણસ, હાથમાં કુહાડો હતો, એક ડાળ કાપી નાખી. ડાળ કાપીને કીધું ગાલી. એ જ વખતે ભગવાન બુદ્ધને લાગ્યું કે નહીં, આનામાં ઉદારતા તો પડી જ છે, પણ એને યોગ્ય દિશા આપવાની છે. એટલે ભગવાન બુદ્ધે કીધું કે હે અંગુલીમાલ, તમે મારી એક વાત પૂરી કરી છે એટલે મને હવે ભરોસો આવ્યો છે કે તમે મારી બીજી વાત પણ પૂરી કરશો. હા બોલો જલ્દી, શું છે? એ કે હવે ડાળ ચોંટાડી ગયો. અરે મહાત્મા, તમારી બુદ્ધિ ઠેકાણે તો છે ને, કાપી શકાય, જોડી ન શકાય. ત્યારે ભગવાન બુદ્ધે કીધું એ તો હે અંગુલીમાલ, કાપવું કાયરસા છે, જોડવું મરદાન છે. અને એક જ વાક્ય અંગુલીમાલના માનસમાં પરિવર્તન આવ્યું અને બુદ્ધમ શરણમ ગચ્છામિ. એટલે સતત બોલતા રહેવું પડે છે. ગભરાએ જ મનયણ મો તબ માનવ તું મુખ સે બો
વાક્યમાં ઘટના ઘટ ગઈ. લાગે છે કે માળા પહેરાવી છે તુલસીની અને ઉપદેશ આપ્યો છે. ઘટના ઘટ ગઈ. ઇતિહાસ પ્રસિદ્ધ વાત છે. અને આજ તો રોજ સત્સંગમાં બેઠા હોય તો એમ કે ગુરુ તમને એમાં ન ખબર પડે. ઘટના નહીં ઘટેગી મેરે ભાઈ બહેન. દેહથી અખા સુગરો ભયો, વિચાર તો નુગરાનો નુગરો. विचार तो नुकरो जो है, अपने अंतःकरण को रंग दे. इसीलिए तो कहा है जब लग अपनो मनवो रंग. અને જેનો મનવો રંગાઈ ગયો ને ઈ કહીએ કે સાધુ તારો કંગળો ન છોડ. આપણે તો એકવાર બાપુએ આવકારો નો આપ્યો તો આશ્રમ બદલાઈ નહીં. બાપુ નું હવે ફરી ગયું છે. પેલા બહુ સારું હતું, હવે કઈ ઠેકાણું નથી. પેલા બાપુ એના હતા, અત્યારે ઈ છે. તારું માનસ ફરી ગયું. કારણ કે આપણે આશ્રમોમાં જાવી છીએ માલિક થઈને. જયારે આશ્રમોમાં સેવક ભાવે જાય, શરણાગત ભાવે જાય, એ કંઈક મેળવીને આવે છે. અને આપણે કોઈ પણ આશ્રમમાં જઈને ત્યારે માલિક બની જાય છે, સ્વામી બની જઈએ છીએ. એમાં ઘટના નથી ઘટતી, શરણાગતતા આવતી જ નથી. અને જ્યારે કોઈનું શરણ પકડી લીધું હોય ને ત્યારે જેના આશ્રય હોય ને એ પોતાના શિષ્યના ખાતર સત્ય પણ છોડી દે છે. ભગવાન કૃષ્ણ એને પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં આવીશ પણ હું હથિયાર નહીં ઉઠાવું. જો શિષ્યને ખાતર સત્ય છોડી શકે એ સદગુરુ છે. જેને પ્રતિજ્ઞા લીધી, જેનું સ્વરૂપ, જેનું રૂપ, જેનો ગુણ સમજવા માટે આજ આપણે એકત્રિત થયા છીએ. આજે એનો બીજો દિવસ છે. એ સ્વયં કૃષ્ણ. અને કૃષ્ણ એને કહેવાની જે જરૂર પડે ત્યારે પ્રતિજ્ઞા કરે, જરૂર પડે ત્યારે તોડી શકે, એને જ કૃષ્ણ કહેવાય, એને જ ભગવાન કહેવાય. જરૂર પડે અમારે કહેતા હતા ચાચા એ કે કૃષ્ણ સમજવો અઘરો છે, બહુ જ અઘરો છે. રામ બહુ સરળતાથી સમજાય એવો છે. એનું નામ જ જુઓ ને, સરળ રામ. કૃષ્ણ નામ અઘરું. હજી કોઈ કૃષ્ણ બોલે છે, કોઈ કૃષ્ણ બોલે છે. હરે તારા નામ છે હજાર, વસ્ત્ર ખેંચી પણ શકે અને જરૂર પડે ત્યારે પૂરી શકે. વસ્ત્ર ખેંચા નથી હો, અપહરણ છે. ચીર હરણ કથા છે. કિનારે પડેલા, ભાગવતજીમાં કથા છે ને 10મા સ્કંદમાં, કિનારે પડેલા વસ્ત્રો ઉઠાવ્યા છે. ચીર હરણ લીલા છે. અને જરૂર પડે ને ત્યારે ચીર પૂરી શકે, વસ્ત્ર પૂરી શકે. જરૂર પડે ત્યારે ગાયો ચરાવે, જરૂર પડે ત્યારે ઘોડાની બાગડોર હાથમાં પકડી શકે. અડાબીડ જંગલ છે કૃષ્ણને. કૃષ્ણને સમજવા માટે જીવે પ્રથમ યોગી બનવું પડે તો કૃષ્ણ સમજાય. અડાબીડ જંગલ છે કૃષ્ણ. આજ સુધી હજી આક્ષેપો થયા છે, હજી આ કૃષ્ણની લીલાને સમજી શક્યા નથી. પાંચ 5000 વર્ષ પહેલા જે વાંસળી વાગી, આજ પણ આપણે હજી ઉભા રહી ગઈ છે વાંસળીના નાદથી. હજી એનો નાદ ગુંજે છે કાનમાં. કૃષ્ણ નામ બોલો અને વાંસળી ના આવે મનમાં, એ ઘટના જ ન ઘટે. વાળો કૃષ્ણ ઓછો દેખાય આપણને, કુરુક્ષેત્ર વાળો ઓછો દેખાય આપણને. તો ગોકુળ
રાધાજીને પૂછ્યું, અરે રાધા, તું કૃષ્ણ કૃષ્ણ કરે છે અને તું કદાચ કૃષ્ણ થઈ જઈશ તો? ત્યારે રાધાજી એમ કહ્યું કે કૃષ્ણ રાધા રાધા કરે છે, રાધા થઈ જશે, જોડી તો એમ નામ જ રહેવાની છે. એ કૃષ્ણને સાડી પહેરાવી દે તો રાધા દેખાય અથવા તો દ્રૌપદી દેખાય. કૃષ્ણને સાડી પહેરાવો તો એ રાધા દેખાય અને રાધાજીને પિતાંબર પહેરાવે તો કૃષ્ણ દેખાય. વોહી કૃષ્ણ. રાધા કે બિના શામ આધા. રાધા યાને રસ, રસો વે સહ. આરાધનામાંથી રાધા શબ્દ આવ્યો છે. આરાધનામાંથી રાધા શબ્દ આવ્યો છે. તો સર્વધર્માન એ કૃષ્ણનું ભજન કરવા માટે, કૃષ્ણને સમજવા માટે પ્રથમ વ્યક્તિએ યોગી બનવું પડે યા તો ગોપી બનવું પડે. ગોયાને ઇન્દ્રિયો, અને જેની ઇન્દ્રિયો જેના કાબુમાં છે વોહી ગોપી. અને જ્યાં સુધી મન ગોપી ન બને ત્યાં સુધી કૃષ્ણ રાસલીલામાં પ્રવેશ ન મળે. એ સાહી કૃષ્ણ. ભગવાન રામજીનું સ્મરણ કરવા માટે શબરી સ્મરણ કરતા કરતા ક્યારે યોગી બની જાય એ ખબર ન પડે. અને કૃષ્ણને સમજવા માટે જીવે પ્રથમ યોગી બનવું પડે. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન, તું યોગી થા. આપણને નથી લાગતું ભેખ પહેર્યો હોય, યોગી થા એમ કીધું છે. એક દાદાને આમ દીકરો 18-20 વર્ષનો હતો ને, આમ ભગવદ ગીતા લઈને બેઠો ને પાઠ કરતો હતો. એ છોકરા કેમ પાઠ કરે? એ કે આ નાના આ પાઠ ન કરાય કે ગીતાનો. એ કે બાવો થઈ જવું અત્યારથી ગીતા લે, હજી ધંધો કરવાનો છે. દાદાએ મોટું કામ કર્યું. એમ પોતાના ગુરુ મહારાજ પાસે જઈને કીધું, દાદા આજ તો ગુરુ મહારાજને કીધું, બાપજી આજ તો બહુ મોટું કામ કર્યું. હું એ કે મારો 16-17 વર્ષનો છોકરો હતો ને, એને ગીતા હાથમાં લીધી. મને એમ થયું કે અત્યારથી ગીતા પકડશે, ધંધો કેમ કરશે? પેલા બાપુએ કીધું કે દાદા તમે આશ્રમમાં કેટલા વર્ષથી આવો છો? એ કે 25 વર્ષથી આવું. એ કે કેટલા વર્ષથી પાઠ કરો? એ કે આમ તો ઘણા વર્ષથી કરું, 25-30 વર્ષ થયા હશે પાઠમાં. એ કે થયા બાવા તમે? અર્જુન બાવા થવાની વાત કરતો હતો અને એને પાછો વાળીને હાથમાં ધનુષ અપાવે એ કૃષ્ણ છે. એ બાવો થવાની વાત કરતો હતો કે આને કેમ બધાને મારવા, આના કરતા હું એક યોગી બની જાઉં, ભિક્ષા માગીને મારું નિર્વાહ કરીશ જીવનનું. અર્જુને બાવા થવાની વાત કરી. એક તો બતાવ. સાચો કર્મ માર્ગ શું છે આપણો? સાચો કર્મઠ માણસ એમ, કારણ કે કર્મ ભૂમિ છે. અને સાચા અર્થમાં આપણે કર્મી બનીએ, શ્રેષ્ઠ કર્મી બનીએ અને એ કર્મ કરતા કરતા યોગી બની જાય. કેવો યોગ થાય કે એક જાનાબાઈ છાણા થાપતી થાપતી યોગી બની ગઈ. રાજાને ફરિયાદ કરી કે રાજા મારા છાણા ચોરાઈ ગયા. એ કે છાણા ચોરાઈ ગયા કેવી રીતે ગોતવા? એ કે બીજું તો કાંઈ નથી, પણ હું છાણા થાપતી થાપતી કૃષ્ણ કૃષ્ણ બોલતી હતી અને મારું છાણું ભાંગો અને એમાંથી જો ગોવિંદ શબ્દ, કૃષ્ણ શબ્દ આવે તો એ છાણું મારું છે, અને મારા છાણામાંથી અવાજ નો આવે ને તો એ છાણું મારું નથી. યહી હે યોગ. દરેક કર્મ જેનો યોગ બને. એ જાનાબાઈ તાળીમાં કેશ બનાવે, લાલજી મહારાજની નાનકડી મૂર્તિ અંદર ભેગી મૂકી દે, પોતે ખાય. મહાત્મા એવા કહે
શું કરે છે? કેમ થાળ ભગવાનને આમ ભોગ ધરાવે, ભગવાનને આઠું ખવડાવે છે કે બાપજી મને તો આવું આવડે છે. અમે વિનોદમાં વાર્તા કરી છે ક્યારેક ક્યારેક કોકને ત્યાં જઈને, એટલે આવી કથાઓ હોય ને ઘણી કથાઓ ભગવાનની કૃપાથી કરી છે. કોકના ઘરે જઈ ચા પાણી માટે ગયા હોય, બોલાવ્યા હોય, ગયા હોય, આપણે સ્વાભાવિક કહીએ ને ભાઈ ચા હારી બને. એટલે એક બેનને મેં કીધું, બેન ચા તો બહુ હારી બની, સરસ છે. એ કે બાપુ તોય થોડીક ભૂલ રહી ગઈ. શું ભૂલ રહી ગઈ? એ કે કાંઈ બીજું તો કાંઈ થયું નહોતું, પણ ચા બનાવી દીધી પછી કે આદુ અંદર નાખવું હતું, પણ કે હાણસી જડીની દબાવવા માટે ચાવીને અંદર નાખ્યું, એમાં એક ઘૂંટડો ઉતરી ગયો અંદર. જો પૂરેપૂરું અંદર ગયો હોત ને ચામાં એ આદુ ચાવેલું તો બહુ હારી બને. આવું કેટલાય બહેનોએ અમને ખવડાવી દીધું છે, પીવડાવી દીધું છે. અને અહીંયા બહેનો બેઠાની બહેનો બધાને વિનંતીપૂર્વક વિનોદ માટે કહું છું, એવી એક પણ બેન નહીં હોય જેના ઘરવાળા મીઠું ન ખવડાવ્યું હોય. આમ દાળ ચાખે રકેબી નાખી, પછી ડોએ પાછી રકેબી માં જ પીડ્યો હોય, કારણ કે ચાખેલી રકેબી ઈ જ હોય. એમાં દાળ તો થોડીક રહી ગઈ હોય ને, ઊની લાગતી હોય. પછી ડોયો એમાં જ પીડ્યો હોય. પછી ડોયો દાળમાં જઈને પોતાના ઘરવાળા પ્રેમમાં નેમ નહીં. પ્રેમ હોય ત્યાં નેમ હોય નહીં, નેમ હોય ત્યાં પ્રેમ ન હોય. જ્યાં નિયમ હોય ત્યાં પ્રેમ જ ન હોય. એટલા માટે ગાવું છે મારે, પ્રેમ નગર મત જાય પ્રેમ बताए प्रेम चरिता है कृष्ण यानी प्रेम, प्रेम यानी कृष्ण. વાત એ ચાલે છે. જાનાભાઈ ને કીધું કે આવી રીતે
એ કે પ્રભુ મને તો આમ જ થાળ ધરતા આવડે. એ કે એમ નો ધરાય, આમ ધરાવાય. ઠાકોરજીને બાજુ ટુકડ પધરાવ્યા, થાળ શીખવાડ્યો. મહાત્મા થાળની વિધિ બતાવીને તો ચાલ્યા ગયા. અને અહીંયા થાળ ધરાવા બેઠી અને પ્રભુની હારે છેટું થઈ ગયું. ભોજન થાય નહીં કે પ્રભુ મારો સામે બેઠો ને હું અહીંયા છું. મહાત્માને સપનામાં આવીને પ્રભુએ કીધું કે હે મહાત્મા, તારે જેમ થાળ ધરાવો એમ ધરાવજે, પણ મારી ભક્ત મહિલાને જા, ઈ ધરાવે છે એ મને મંજૂર છે. અને એ આવીને મહાત્મા કહે છે કે હે કાના, તું થાળ ધરાવી પ્રભુને મંજૂર છે. એક કક્ષા મેરે ભાઈ બહેન એમ આવે છે કે જ્યારે પ્રેમ નિર્માણ થાય છે ત્યારે અદ્વૈત ઉભો થઈ જાય છે. મારે તમારી સાથે પ્રેમ છે કે અથવા તો મને પ્રેમ છે એવું જ્યાં બોલે છે ત્યાં આસક્તિ હોય, પ્રેમ ન હોય. ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित હોય. પોથી પડ પડ જગ મુવા, શું કબીરની વાતો છે. પોથી પડ પડ જગ મુવા, પંડિત ભયાનકો. पंडित नानु सोचंती पंडिता, भगवत गीता. ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित હોય. पंडित કઈ શાસ્ત્રોના અર્થો કરવાથી પંડિતાય ન, નાનું શોચંતી પંડિતા. હર્ષ ને વિષાદથી જે પર હોય. તુલ્ય નિંદા સ્તુતિર મુનિ સંતુષ્ટો એન કેન, અનિકે સ્થિરમતી ભક્તિ માનવે પ્રિયો નરઃ. અનપેક્ષ શુચિર લક્ષ ઉદાસીનો ગતવ્ય સર્વ આરંભ પરિત્યાગ સોમદ ભક્ત સમે પ્રિયા. કેટલા પ્રમાણો આપ્યા. અદ્વૈત કથા છે એવી એક રાધા ઉપનિષદમાં. ભગવાન કૃષ્ણે કહ્યું, દ્વાર ખટખટાવે છે, અંદરથી પ્રશ્ન પૂછાણો રાધા દ્વારા, કોણ છે બાર? એ કે મેં કૃષ્ણ. એ કે કૃષ્ણ હોય તો ચાલ્યો જા, કઈ જ કામ નથી તારું. રાધા ઉપનિષદ. વળી 6 મહિને ભગવાન કૃષ્ણે દ્વાર ખટખટાયું. અંદરથી રાધાએ પૂછ્યું, કોણ છે બાર? એ કે કૃષ્ણ. એ કે કૃષ્ણ હોય તો ચાલ્યો જા, તારું કોઈ કામ નથી. વળી થોડો સમય ગયો ને ભગવાન કૃષ્ણે દ્વાર ખટખટાયું. રાધા, કોણ છે દ્વાર ઉપર? એ કે મેં રાધા, द्वार खुल गया. राधा और कृष्ण कहां भी लगा है, राधा के बिना श्याम राधा. કથા છે, રાસ ગરબા થતા માટે બધા ગોપીઓ ભેગી થાય. 10મા સ્કંદમાં કથા છે, કહી દઉં, કદાચ રહી જાય તો કથા તો કહેવાય જાય. એ રાધાજી ભગવાન કૃષ્ણના વ્રજની રેતીના જે ચરણ ચિહ્ન પડ્યા હતા ગોપીઓ, એમાં એ ભગવાન કૃષ્ણના ચરણ ચિહ્ન રેતીમાં જે પડ્યું હતું એને ચરણ ચિહ્નને તડકો લાગતો, એની ઉપર તડકો લાવતો. રાધાજી પોતાના શરીરની છાંય કરીને ઉભા હતા, છાંયડો રાખ્યો. રાધાજીને કહ્યું, ચાલ રાસમાં જઈએ. એ કે અત્યારે નહીં આવું. કેમ? એ કે રાત્રે રાત પડે, સૂર્ય અસ્ત થાય પછી આવીશ. કેમ? કે અત્યારે તો સૂર્ય છે. તો કે શું થયું? એ કે સૂર્યનો તાપ ભગવાન કૃષ્ણનું જે ચરણ ચિહ્ન છે ને એની ઉપર તાપ પડે છે, એટલે હું ઈચ્છું છું કે મારા ગોવિંદના ચરણને ચિહ્નને તાપ ન લાગવો. यही है राधा, महबूब की हर चीज महबूब लगती है. એના ચરણ ચિહ્નને પણ તડકો ન લાગવો જોઈએ. વહી રાધા. ક્યાં બતાય પ્રેમ. સમય આવે તો વિસ્તાર કરશું. 10મા સ્કંદમાં પ્રેમ ગાથા અદ્વૈત જ્યાં સુધાઈ જાય.
તો જ્ઞાન ઉત્પન્ન થયું નારદજીના દ્વારા. જ્ઞાન અને વૈરાગ વિદ્વાન થયા. તુંગભદ્રા નદીના કિનારે બહુ સંક્ષેપમાં એની કથાનો સાર કહી દઉં, કારણ કે પહેલા શ્લોકમાં, ત્રીજા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કથા સાર. ભલે કથા એની ન કહેવાય વિસ્તારમાં, પણ એનો સાર. આત્મદેવ નામનો બ્રાહ્મણ ધૂંધલીના કહેવાથી ભજન કરવા જાય છે, અને એક સંન્યાસી ફળ આપ્યું. કથા જાણીતી છે, એનો વિસ્તાર નથી કરતો. એ ધૂંધલીએ ફળ ખાધું ને એ ફળ ગાયને ખવડાવ્યું, અને એના ઉદરથી જન્મો છે ગોકર્ણ મહારાજ. અને એને ઉછીનો પુત્ર લીધો એની બહેન પાસેથી, ધુંધુકાર. પાંચ વારાંગનાઓના સંગમાં ફસાયો, એની માતાને મારી નાખી. આત્મદેવ નામનો બ્રાહ્મણને એનો એક દીકરો જન્મો ગાયના ઉદરથી, અને એનું નામ ગોકર્ણ પડ્યું. એમણે આત્મજ્ઞાન આપ્યું, અને આત્મદેવ નામનો બ્રાહ્મણ જંગલમાં ચાલ્યો ગયો. અને આત્મદેવ નામનો બ્રાહ્મણ જંગલમાં ગયા પછી એનું શ્રેષ્ઠ જીવન પૂરું થઈ જાય છે. આ બાજુ એની માતાને મૂકી, માં ન સમજી, અને માં ક્યાંથી સમજે? ગોકર્ણ મહારાજ ઉપદેશ આપે છે, માં સમજતી નથી, કારણ કે માં હતી દાંભિક ભક્તિ, દાંભિક બુદ્ધિ. દંભ હતો ભક્તિનો, અને ભક્તિનો દંભ કરેની સાચી વાત ન સમજે. એટલે ગોકર્ણ મહારાજનું જ્ઞાન એની માતાને ન લાગ્યું. અહીંયા જો આગળ પ્રસંગ આવશે, મેં કાલે જ યાદ કર્યા હતા, આજે ફરી કહું કે દેહૂતી માતાને કપિલ ભગવાન જ્ઞાન આપે છે. ગોકર્ણ મહારાજ પણ જંગલમાં ચાલ્યા ગયા. અહીંયા પોતાના ભાઈ વારાંગનાના સંગમાં ફસાયો. વારાંગનાએ એની પાસેથી ધન લીધું. ધન ખલાસ થઈ ગયું કે હજી અમારે ધન જોઈએ છે. એને રાજાનો ખજાનો લૂંટ્યો, અને રાજાનો ખજાનો લાવીને આપી દીધું. ક્યાંથી લાવ્યો આ ધન? એ કે રાજાનો ખજાનો લૂંટ્યો. ત્યારે આ પછી પાંચ વારાંગનાઓને એમ થયું કે આ તો ચોર પકડાઈ જશે, આપણે પકડાઈશું, રાજા આપણને દંડ આપશે, માટે આપણે આને મારી નાખીએ. પાંચેય વારાંગનાઓ ભેગા થઈ અને એને એક ખટિયા ઉપર, યાને ચારપાઈ ઉપર બાંધીને એને ગરમ સરિયા અગ્નિમાં કરી અને એના પેટમાં ભોંકી એ ધંધુકારીને મારી નાખ્યો. અને પાંચ વારાંગનાઓ ધન લઈને ચાલી ગઈ. અહીંયા એ ધંધુકારી અસરગતિને પામ્યો. સમાચાર મળ્યા, ગોકર્ણ મહારાજે શ્રાદ્ધ વિદ્યા બધી કરી, જે વિધિ થતી બધી જ કરી. ગયાજીમાં શ્રાદ્ધ, છેલ્લામાં છેલ્લું છે આપણે વિધિ. બ્રાહ્મણો બતાવે, પુરોહિતો બતાવે છે કે ગયા શ્રાદ્ધ છેલ્લે છે. ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. જેટલા જેટલા વિધિ વિધાનો આપ્યા હતા એ બધા જ વિધિ વિધાનો કર્યા. છતાં એકવાર ફરતા ફરતા ગોકર્ણ મહારાજ પોતાના નગરમાં આવે છે. પોતાના માતા પિતાનું એ ભવ્ય મકાન જોઈને અંદર રાત્રિવાસો કરે છે. જેવો રાત્રિમાં સૂવે છે ત્યારે પ્રેત યોનીને પ્રાપ્ત થયેલો ધુંધુકારી રડવા લાગ્યો. રડવાનો અવાજ સાંભળ્યો અને પોતે મંત્ર ભણી અને અંજલિ છાંટીને એને એની સાથે વાર્તાલાપ કરે છે. કોણ છે? કે હું ધુંધુકારી છું, તારો ભાઈ છું. કે મેં તો તારા મૃત્યુના સમાચાર મળ્યા, બધી વિધિ કરી નાખી છે. ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે, ગંગા કિનારે કર્યું છે, યમુના કિનારે કર્યું છે, છતાં કઈક ભાઈ હું મુક્ત થયો નથી. તો ભાઈ અત્યારે તારા વિસર્જિત થાય. વળી અંજલિ છાંટી મંત્ર ભણી એને વિસર્જિત કરી દીધો. પછી ગોકર્ણ મહારાજ સવારમાં તમામ નગરના બ્રાહ્મણોને ભેગા કરીને કહ્યું કે મેં મારા ભાઈની બધી જ વિધિ કરી લીધા પછી પણ મારો ભાઈ અસરગતિમાં હજી છે, પ્રેત યોનિમાં. તો એનું વિધાન શું? ત્યારે બ્રાહ્મણો કે અમારી બુદ્ધિની મર્યાદા આવી ગઈ, શાસ્ત્રો કહે છે એ પ્રમાણે મેં બધું કહી દીધું, હવે કોઈ વિધિ છે નહીં અમારે જાણવું. ત્યારે ગોકર્ણ મહારાજે ફરીવાર અંજલિ હાથમાં લીધી અને સૂર્યના ઉપાસક, ગાયત્રીના ઉપાસક, અને જ્યાં મંત્ર ભણે છે ગાયત્રી મંત્રનું જ્યાં ગાન કર્યું ત્યાં કહે સ્વયં સૂર્યનારાયણ પ્રગટ થયા. સૂર્યનારાયણ સ્વયં પ્રગટ થયા. માંગ માંગ શું આપું મહારાજ, મારે કોઈ મારા માટે જોતું નથી, વરદાન. પ્રભુ, મારો ભાઈ અસરગતિને પામ્યો છે, તો એના મુક્તિ માટે શું કરું? સ્વયં સૂર્યનારાયણે ઉપાય બતાવ્યો કે એક કામ કરો, શું કે તમારા ભાઈ પ્રેત યોનિને પામ્યા છે, તો તમે જ
એક ભાગવત કથા કહો, અને કથા 7 દિવસ જો તમારો ભાઈ પ્રેત યોનિમાં સાંભળે તો અવશ્ય મુક્ત થશે. ગોકર્ણ મહારાજે અષાઢ સુદ નોમથી પૂનમ કથા કરી. ભાગવતમાં 3 મુહૂર્તો આપ્યા છે, આમ 4 મુહૂર્તો આપ્યા છે. અષાઢ સુદ નોમથી પૂનમ, કારતક સુદ નોમથી પૂનમ ને ભાદરવા સુદ નોમથી પૂનમ. કથાનો આરંભ થયો, સમગ્ર નગરજનો આવી ગયા. ધુંધુકારી આવે છે, કોઈ સ્થાન ન મળ્યું બેસવા માટે, એટલે ધુંધુકારીએ પ્રેતયોનીમાં હોવાના કારણે એક બાજુમાં મંડપ જ્યાં બનાવ્યો તો એમાં લીલાવાસમાં વાસ કર્યો. અને 7 દિવસ એક આસને બેસીને કથા સાંભળી. 7મા દિવસે પરીક્ષિતનો જેમ મોક્ષ થયો એવી રીતે 7 દિવસે એક ગાંઠ તૂટી અને 7 દિવસમાં દિવ્ય રૂપ ધારણ કરી અને ધુંધુકારી પ્રગટ થયો. અને 7મા દિવસે વિષ્ણુના પાર્ષદો વિમાન લઈને આવ્યા, હાથ લંબાવ્યો અને ધુંધુકારી દિવ્ય રૂપ ધારણ કરીને વિમાનમાં આરોપ કર્યો. નગરજનોએ ઊભા થઈ વિરોધ કર્યો કે કથા તો અમે સાંભળી છે, અમારી કેમ મુક્તિ નહીં? ત્યારે વિષ્ણુ ભગવાનના પાર્ષદો કહે છે ફલ ભેદ, શ્રવણ ભેદના કારણે ફલ ભેદ. શ્રવણ ભેદ થાય એટલે ફળ ભેદ થાય. આ ધુંધુકારી એક આસન ઉપર બેસી અને આખો દિવસ કથા સાંભળી, રાત્રે એ જ કથાનું ચિંતન કર્યું અને ચિંતનના કારણે 7 દિવસમાં મુક્તિ થાય એની. એ કે અમારે પણ મુક્ત થવું છે, અમે બીજું અમને ઉપાય બતાવો. ત્યારે ભગવાનના પાર્ષદોએ કહ્યું કે તો ફરીવાર કથાનો આરંભ કરાવો. આને તો અમે આને દિવ્ય વિમાનમાં લઈ જ જશું ધુંધુકારીને. પરિવાર ગોકર્ણ મહારાજને રોચા ગામ લોકોએ. અને શ્રાવણ સુદ આ જે મુહૂર્ત છે અત્યારે નોમથી પૂનમ, એવા મુહૂર્તમાં ફરીવાર કથા શરૂ થઈ. અને કદાચ શ્રાવણ મહિનામાં હરિકથાનો મહિમા એટલા માટે પણ હશે કે પહેલી વખત ગોકર્ણ મહારાજે સમગ્ર નગરજનો માટે કથા કહી અને સમગ્ર નગરજનો એક સાથે મુક્ત થયું. જય જયકાર થયો. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ. ભાગવતજીની વિધિ વિધાન બતાવ્યું. ક્યાં ક્યાં કંકોત્રી લખી એની વાત કરી છે. અને પ્રથમ સ્કંદનો આરંભ કરે. સત્યમ પરમ ધીમહી, કાલે પણ મેં કહ્યું હતું. આજે પણ અધિકાર લીલાની કથા, અધિકાર મળ્યા પછી સાધન લીલાની કથા આવે. સર્ગ લીલા, વિસર્ગ લીલા, એ ક્રમમાં બધી કથાઓ કહેવાની છે. પણ આવો કોણ અધિકારી આ કથાના? એ અધિકારી માટે આપણે પરીક્ષિત મહારાજના જન્મ સુધી કથા કહેવાની. એ ન્યાયે પરીક્ષિત મહારાજનું હસ્તિનાપુરમાં ઘમાસાણ યુદ્ધ થયું. જય જયકાર. યુધિષ્ઠિર ગાદી પર આવ્યા. યુધિષ્ઠિરનો વિષાદ થયો. એમણે પોતાના પરીક્ષિતને ગાદી આપી અને પરીક્ષિત મહારાજ ગાદી સંભાળ્યા પછી ભગવાન કૃષ્ણ સ્વધામ પહોંચ્યા પછી 30 વર્ષ પછી કળિયુગનો પ્રવેશ થાય છે અને એના જ્યોતિષ ચોરાવ્યા. કળીનું દમન કરે છે, કળીને રહેવાના 5 સ્થાન આપે છે. અને આમ તો 4 સ્થાન, પણ 5મું સ્થાન આપેલું એ સુવર્ણમાં એ કલીને સ્થાન આપેલું સ્વયં પરીક્ષિત મહારાજે પણ પોતાના પૂર્વજો દ્વારા જે સંપત્તિ ભેગી કરી હતી એ બધી સંપત્તિનો ખજાનો જોવા માટે એ જ્યાં ખજાનામાં જાય છે તો ત્યાં એક મુગુટ જોયો અને મુગુટ જરાસંધનો હતો. જરાસંધનો મુગુટ ધારણ ઉપર મન પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો અને જેવો મુગુટ ધારણ કર્યો મસ્તક ઉપર અને કુવિચાર આવ્યો અને મૃગ્યા કરવા માટે ગયા છે. મૃગ્યા કરવા માટે નીકળ્યા અને શમિક ઋષિના આશ્રમમાં ભૂખ તરસના કારણે મરેલો સર્પ એના કંઠમાં પહેરાવી દીધો. એના પુત્ર આવ્યા, એમને શ્રાપ આપી દીધો. ખૂબ કથા જાણીતી છે. આજ બીજો દિવસ છે એટલે સંક્ષેપમાં કથા કહી, પણ એક પણ કથાના પ્રસંગને હું છોડીશ નહીં. એના સાર રૂપે બધી કથા કહી દઈશ. હું સંપૂર્ણ કથાને ન્યાયોચિત કથાની સાથે અપ્રમાણિકતા નહીં, પણ સંપૂર્ણ પ્રસંગ
જ્યાં સુધી આપણા મનને લાગે વળગે છે બધા જ પ્રસંગો પ્રમાણિકતાથી કહેવાના છે. સાથે 7 દિવસ તો એના પુત્રે સમીક ઋષિના પુત્રે શ્રાપ આપી દીધો કે સપ્તમે તક્ષક હની, આજથી જેણે મારા પિતાના કંઠમાં મરેલો સાપ નાખ્યો છે એને આજથી 7મા દિવસે સર્પદંશ થશે અને એનું મૃત્યુ થશે. અને રાજાને જાગૃતિ આવી. સમીક ઋષિને આંખ ખોલતાની સાથે કહ્યું કે અરે પુત્ર, તારા ક્રોધ ભરેલા અને દ્વેષ ભરેલા વાક્યોથી મારી સમાધિ તૂટી છે. તું કોઈ કુવાક્ય બોલી ગયો કે હા પિતાજી, શું કે તમારા કંઠમાં જેણે સર્પ મરેલો નાખ્યો છે એને મેં શ્રાપ આપી દીધો. અરે પુત્ર, એવી નાની એવી ભૂલમાં ત્યાં આટલો બધો દંડ આપ્યો મૃત્યુનો? માટે જા, રાજાને ચેતવવા જા. આપણે સાધુ છીએ, ઋષિ છીએ, અને રાજા વગર શાસનમાં કોઈ હશે કુશાસન થઈ જશે. અને જે રાજ્ય ઉપર અનુશાસન ન હોય તો એવું શાસન દુશાસનના હાથમાં આવી જાય છે. માટે તું જા જલ્દી, રાજાને ચેતવ. એટલે અહીંયા સમુક ઋષિના પુત્ર આવે છે અને રાજા જ્યાં પોતાનો મુગટ નીચે ઉતાર્યો ત્યાં તો પોતાને સભાનતા આવી કે ઓહ, મેં રાજા હોવા છતાં આવું કુકર્મ કર્યું. જ્યાં પસ્તાવો કરે છે ત્યાં એના પુત્ર આવી ગયા અને કીધું કે હે રાજા, આજથી 7મા દિવસે તને તક્ષક દંશ મારશે, માટે હે રાજા મૃત્યુની તૈયારી કર. અને એ જ વખતે જેમ કોઈ સ્નાન કરવા બાથરૂમમાં જઈને પોતાના વસ્ત્રો ઉતારે એવી રીતે સહજતાથી પોતાનો રાજ પોશાક ઉતારી પોતાના યુવાન પુત્ર જન્મે જઈને ગાદી સોંપી અને પરીક્ષિત મહારાજ ગંગાના કિનારે આવીને પહોંચ્યા છે. હાથ અને પોતાની આકાંક્ષા છે, પોતાની જિજ્ઞાસા છે અને પોતાની મુમુક્ષતા છે. એટલા માટે હમણાં મેં એક નિવેદન કર્યું હતું કે આપણી જરૂરિયાત હોય ત્યારે બધી જરૂરિયાત આવી જ જાય છે. એ ન્યાયે પરીક્ષિત મહારાજે 18,000 ઋષિઓ એકત્રિત થયા છે ગંગાના કિનારે અને એને પૂછ્યું કે 7 દિવસમાં મૃત્યુ કેમ સફળ થાય. અને જ્યાં પ્રશ્ન પૂછ્યો અને એમાં ઋષિઓ જ્યાં કહેવાની તૈયારી કરે ત્યારે અંદરો અંદર ચર્ચા થવા લાગી. પેલા ઋષિ કે તમે કહો, પેલા કે તમે કહો, પેલા કે તમે કહો. વ્યાસ, પરાશર, ગૌતમ, દેવલ, વાલ્મીક અનેક 88,000 ઋષિઓની ગણતરી છે. બધા ઋષિઓએ સર્વાનુમતે નક્કી કર્યું કે આપણે નહીં કથા કહી શકીએ. કેમ? રાજાએ પ્રશ્ન પૂછ્યો ત્યારે કહ્યું કે જેનો શ્રોતાજન એક આસને બેસી જાય અને અન્નજળનો ત્યાગ કરીને બેહે એને તો એનેથી કોઈ આગળનો વક્તા હોય નિયમમાં એ સંભળાવી શકે. આપણે તો ફળ ખાઈએ છીએ, આપણે જલ પીએ છીએ, આપણે રાત્રિ પડે ત્યારે શયન કરીએ છીએ. આપણેથી કથા ન થાય અને કદાચ કથા કરીએ તો આની મુક્તિ પણ ન થાય. પણ આની ઈચ્છા છે, જિજ્ઞાસા છે. આમ જ્યાં ચર્ચા કરે છે ત્યાં અવધૂત વેશ, દિગંબર સ્થિતિ એવા બાળકોની સાથે વીંટળાઈને ચાલ્યા આવે છે. 16 વર્ષની જેની ઉંમર છે એવા સુખદેવજી મહારાજે સભામાં પ્રવેશ કર્યો અને આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને એક સાથે ઋષિ ઉભા થઈને જય જયકાર બોલીએ સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજે પોતાના ડાબો પગની એડી મૂલાધાર ચક્રને દબાવી અને પોતાનો જમણો પગ ગોઠણ ઉપર રાખ્યો અને હાથની મુદ્રા આમ કરી અને એ જ વખતે હાથ જોડી પરીક્ષિત મહારાજ બોલ્યા કે બાપજી, જેનું 7 દિવસમાં મૃત્યુ થવાનું હોય 7મા દિવસે એ મૃત્યુ થનાર વ્યક્તિનું શું કરવું જોઈએ? જેનું મૃત્યુ નજીક આવ્યું એને શું કરવું જોઈએ? આમ જ્યાં પ્રશ્ન પૂછ્યો ત્યાં સુખદેવજી મહારાજે કીધું કે હે રાજા, ધૈર્ય ધારણ કર, ધૈર્ય ધારણ કર. તારી પાસે 7 દિવસ છે. પૂર્વે ખટવાંગ થયા, એને 2 ઘડીમાં મુક્તિ મેળવી લીધી છે. તારી પાસે તો 7 દિવસ છે. માટે રાજા ધૈર્ય ધારણ કર. આમ કહી અને સુખદેવજી મહારાજ કથાનો આરંભ કરે છે. પણ એ કથા આવતીકાલ 2:30 વાગે. આવો ભાવ और શ્રદ્ધાથી ભગવાન કૃષ્ણનું સ્મરણ કરી કથાને વિરામ આપીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ
श्री हनुमान जी महाराज की जय, श्री सुखदेव जी महाराज की जय, श्री सद्गुरुदेव की, श्री आद्य शक्ति अम्बे मात की जय, श्री कमला मात की जय, सर्वे पितृ नारायण भगवान की जय, सर्वे